અશાંત ધારા સુધારા વિધાયક બિલ વિધાનસભામાં પસાર થયું છે, ત્યારે આ મામલે લડત ચલાવનારાઓ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। ગુજરાત વિધાનસભા દ્વારા વર્ષ 2026માં અશાંત ધારા સુધાર વિધાયક બિલ પસાર કરવામાં આવ્યું છે। આ નવા કાયદા હેઠળ હવે અશાંત વિસ્તારનું નામ બદલી નિર્દિષ્ટ વિસ્તાર કરવામાં આવ્યું છે। મિલકત ધારકો હવે પોતાની મિલકતો ગીરો મૂકીને સરળતાથી બેંક લોન મેળવી શકશે, જે પહેલાના સમયમાં મુશ્કેલ હતું। આ ઉપરાંત કલેક્ટરને સુઓ મોટો તપાસ કરવાની સત્તા આપવામાં આવી છે, જેથી ગેરકાયદેસર મિલકત ટ્રાન્સફર અટકશે। જ્યારે બીજી કોઈ વ્યક્તિ કે ત્રીજી વ્યક્તિ જે તે વિસ્તારમાં રહેતી હોય તે મિલકત વેચાણ સામે વાંધો ઉઠાવી શકશે। મિલકતના સોદાઓની ઊંડી તપાસ માટે કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ વડાની એસઆઈટીની મદદ લેવામાં આવશે। આ કાયદાથી મિલકતોનું અનૈચ્છિક સ્થળાંતર અટકશે અને કાયદેસરના માલિકોના હિતોનું રક્ષણ થશે। મારો પરિચય આશિષ ગાંધી છે। સુરત શહેરમાં 2012થી મિલકત તબદીલીઓ બાબતે અશાંત ધારો લાગુ કરવો જોઈએ એની અમારી વિવિધ સમિતિઓનું પ્રતિનિધિત્વ કરવાની મારી જવાબદારી છે અને એ માંગણી કરતાં અમને 2017માં અશાંત ધારો મળ્યો અને એ પછી પણ અશાંત ધારા બાદ પણ અસહજત અરજદારો માટે અમે કામ કરતી સમિતિઓ છે, એ સમિતિના હું વડા છું। આ નવો કાયદો સુધારો લાવવાની જરૂરત ત્યારે પડી કે છેલ્લે 2020માં ગુજરાત સરકારમાં કાયદો એમેન્ડમેન્ટ દાખલ થયું, પણ એની અંદર અસરગ્રસ્ત અરજદાર માટેની કોઈ વ્યાખ્યા નહોતી અને કલેક્ટરના વિશિષ્ટ પાવર માટેની કોઈ વ્યાખ્યા નહોતી અને અશાંત ધારો કયા સંજોગોમાં લગાવી શકાય એની જે વ્યાખ્યા કરી હતી એ વ્યાખ્યા જમિયતે ઉલેમા હિન્દને મંજૂર નહોતી। એટલા માટે જમિયતે ઉલેમા હિન્દે ગુજરાત સરકાર સામે ગુજરાત હાઈકોર્ટમાં 10/11/2021ના રોજ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પિટિશન દાખલ કરી હતી અને પિટિશનના કારણે નારાજ પક્ષકારો કે અસરગ્રસ્ત અરજદારોને પોતાની રજૂઆત કરવાની તક બિલકુલ ઓછી થઈ હતી, નગણ્ય થઈ હતી અને એના કારણે હાઈકોર્ટો પણ ન્યાય આપવામાં ખૂબ સાચો ન્યાય આપી શકતી નહોતી। તો આ કાયદાના એના માટે અમે વારંવાર 2021થી અત્યાર સુધી સરકારને વિવિધ રીતે વિવિધ પુરાવાઓ સાથે સરકારને અરજ કરતા રહ્યા છે। અમારા સ્થાનિક નેતા અગ્રણીઓને અરજ કરતા રહ્યા છે અને એ લોકો પણ સરકારમાં અરજ આ બાબતે કરતા રહ્યા અને એના કારણે એ અરજોના કારણે એ સરકારની આ પરિસ્થિતિના કારણે સરકારે આ કાયદો વિધેયક લાવ્યા છે। આની અંદર એ છે કે સ્થાનિક લોકોને હવે અસરગ્રસ્ત અરજદાર એટલે નારાજ અરજદાર તરીકે કોઈપણ વ્યક્તિ મિલકત તબદીલી અરજ કરે છે ત્યારે અરજકર્તાની સાથે એને પણ પોતે આ મિલકત તબદીલીમાં પક્ષકાર બનવાની એને પૂરેપૂરી તક મળશે। એને સત્તાવાર હવે કલેક્ટર આ મિલકત તબદીલી અરજની સુનાવણીમાં એને સત્તાવાર રીતે બોલાવશે। એની સત્તાવાર જે વિગતો છે, નોંધ છે, એને કલેક્ટર સ્વીકારશે, એને માન્ય રાખશે અને એ બાદ જ કલેક્ટર હવે મિલકત તબદીલી નિર્ણય લઈ શકશે। બાજુવાળાને પૂછવાનું એ બધું તો કંઈક ને કંઈક ચાલતું। હવે સરકારે બાજુવાળાને પૂછવાનું એ બધો કાયદાનો વિભાગ નહોતો, એ બધો પ્રોસિક્યુશનનો વિભાગ હતો, પણ સરકારે બાજુવાળાને પૂછવાનું નહીં। સરકારને તો આ કાયદામાં એવું જ હતું કે એને વસ્તી વિસ્તાર, ધર્મ, ધોરણ, ઓળખ અને મૂલ્યો આ 5 વસ્તુ સરકારે કોઈપણ વસ્તીના જોવાના હતા અને મિલકત તબદીલીથી આ વસ્તીનું ધર્મ, ધોરણ, ઓળખ, મૂલ્ય ન બદલાય સુનિશ્ચિત કરવાનું હતું। પણ આ કાયદાના કારણે હવે સરકારે એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે ભવિષ્યમાં આ વિસ્તારમાં અશાંતિ ન સર્જાય, કોમી રમખાણો ન થાય અથવા કોમી વૌન્ય પેદા ન થાય, એના માટેની પણ સરકારની જવાબદારીઓ આ કાયદાથી બની જશે। મિલકત વેચનાર પર કોઈ પણ પ્રકારનું દબાણ છે કે નહીં તેની ચકાસણી માટે કડક જોગવાઈઓ કરવામાં આવી છે। ગેરકાયદેસર રીતે મિલકત પચાવી પાડનાર સામે ભારે દંડ અને કડક સજાની જોગવાઈ ઉમેરવામાં આવી છે। સામાજિક સદભાવ જાળવવા અને વસ્તીના સંતુલનને જાળવી રાખવા માટે આ બિલ ખૂબ જ મહત્વનું સાબિત થશે। ત્યારે સુરતના વિવિધ વિસ્તારના લોકોએ આ નવા સુધારા વિધાયકને હર્ષભેર આવકાર્યું છે। ખાસ કરીને જૂના સુરતના વિસ્તારોમાં લોકોએ નવા કાયદાને લઈ ખુશી વ્યક્ત કરી છે। મારું નામ છે ભદ્રક રમેશચંદ્ર નગરસેઠ, વ્યવસાય હું એડવોકેટ છું। હાલમાં ગુજરાત સરકાર દ્વારા બિલ નંબર 18 ઓફ 2026 જે ગઈકાલે વિધેયક પસાર કરવામાં આવ્યું એ વિષયમાં થોડુંક બોલવા માટે મને જે આ તક મળી છે તે બાબતે હું થોડુંક પ્રકાશ પાડી રહ્યો છું। આ વિધેયકમાં જે બિલ પસાર કરવામાં આવ્યું તેમાં નોંધપાત્ર નારાજ વ્યક્તિ
નારાજ વ્યક્તિને નામદાર કોર્ટો વગેરે સાંભળી શકશે. બીજું જે મુખ્ય અધિનિયમ છે તેમાં એક દેખરેખ માટે સલાહકાર સમિતિ રચવામાં આવી છે. આ સલાહકાર સમિતિ પણ આ વિસ્તાર વગેરે જે અશાંત વિસ્તાર જાહેર કરવામાં આવતો હતો તેની જગ્યાએ નિર્દેશ વિસ્તાર તરીકે આ બિલમાં જોગવાઈ કરવામાં આવી છે. ત્રીજું અગત્યનું આ બિલમાં જોગવાઈ કરવામાં આવી છે કે મહેરબાન કલેક્ટર સાહેબને શું મોટો પાવર આપવામાં આવ્યો છે. નારાજ વ્યક્તિ અત્યાર લગી નારાજ વ્યક્તિઓની અરજીથી જે તબદીલી થયેલી મિલકતમાં નામંજૂર કરી હોય તો એમાં અવેજ પાછું આપતા નહોતા, કાં તો મિલકતનું પોઝેશન જે તબદીલી થનાર જે લેનાર છે જેને ખરીદ્યું છે તે પોઝેશન લઈ લેતું હતું. મહેરબાન કલેક્ટર સાહેબનો નામંજૂરનો હુકમ હોવા છતાં તો એવા પ્રકરણમાં આજે આમાં જોગવાઈ કરવામાં આવી છે અને સ્પષ્ટ બતાવવામાં આવ્યું છે કે જો 6 મહિનામાં અવેજ પરત કરવામાં ન આવે તો એ શું મોટો કલેક્ટર સાહેબ શું મોટો પાવર વાપરશે અને પોતાના હસ્તગત એ મિલકત લઈ લેશે અને 16 ક દ્વારા દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.